દેશના બીજા નંબરનો ગણેશ ઉત્સવ પર્વ સુરતમાં મનાવવામાં આવે છે ત્યારે હવે ગણેશ ઉત્સવ પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેથી સુરત શહેરમાં ગણેશ મંડળ દ્વારા ભવ્ય ગણપતિ બાપ્પાની આગમન કરવામાં આવી રહ્યું છે। સુરતમાં પોતાની આગવી ઓળખ બનાવનાર બાદશાહ ગ્રુપના ગણેશજીની મૂર્તિનું આગમન 3 સપ્ટેમ્બર 2024ને મંગળવારના રોજ થવાનું છે। ત્યારે ગણપતિ આગમનના બોલિવૂડ ગાયક પૂર્વા મંત્રી લાઈવ પરફોર્મન્સ કરવાના છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ બાદશાહ ગ્રુપ દ્વારા સુરતમાં ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જે માટેની તમામ પૂર્વ તૈયારી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। ગણેશ મંડળોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર બાદશાહ ગ્રુપના ગણેશજીની મૂર્તિનું આગમન 3 સપ્ટેમ્બર 2024ના મંગળવારના રોજ થશે। ગણેશજીની શોભાયાત્રા શહેરના પાલ મીના બજાર ખાતેથી સાંજે 7 કલાકે નીકળી નિશાળ સર્કલ તરફ જશે। શોભાયાત્રા વિશે માહિતી આપતા બાદશાહ ગ્રુપના જયમીન આહિરે જણાવ્યું હતું કે ગણેશજીની શોભાયાત્રામાં 110 પુનેરી ઢોલ, ઉજ્જૈનથી ડમરૂ વાદકો અને 30 અઘોરીઓ શંખ આરતી માટે આવશે। જે રીતે ઉજ્જૈનમાં મહાકાલની શોભાયાત્રા નીકળે છે, તે જ તર્જ પર ગણેશજીની શોભાયાત્રા નીકળશે। હાથી અને ઘોડા સાથે વિશાળ મશાલ સરઘસ કાઢવામાં આવશે। શોભાયાત્રામાં આકર્ષણ વધારવા માટે બોલિવૂડ ગાયક પૂર્વા મંત્રી લાઈવ પરફોર્મન્સ કરશે। આ શોભાયાત્રા સમગ્ર ગુજરાતમાં અવિસ્મરણીય બની રહેશે, જેના કારણે હજારો ગણેશ ભક્તો તેને જોવા માટે ઉમટી શકે છે। सूरत हमेशा से मेरा, मैं दूसरा घर नहीं बोलूँगी, पहला घर बोलूँगी, क्योंकि मैं खुद सूरत में 2 साल रही हूँ। उसके बाद में मुंबई में मेरी म्यूज़िक की जर्नी शुरू हुई है। तो सूरत से आज तक जो प्यार मिल रहा है, इतने सारे फैंस, इतनी सारी ऑडियंस, वो बहुत ज़्यादा है। और ये हर दिन हर मिनट मिलता रहे, क्योंकि जितना मिलेगा उतना कम है। और सूरत की ऑडियंस के लिए मैं, आप जब बुलाएंगे मैं हाजिर हो जाती हूँ, भले वो गणपति आगमन हो या नवरात्रि हो या कोई भी कॉन्सर्ट हो। मैं बहुत दिल से पूरी सूरत ऑडियंस को थैंक यू बोलना चाहती हूँ, इतना सारा प्यार देने के लिए। हर साल मैं कुछ तो नया लाती हूँ सूरत में। पिछले साल मैंने पुनेरी ढोल के साथ में एक बहुत प्यारा सा पुनेरी एक्ट परफॉर्म किया था नवरात्रि में 10 दिन, और लोगों ने, पूरी ऑडियंस ने बहुत सराहा है। और विट्ठला गाने के साथ में जब मैं ढोल उठा के परफॉर्म करती हूँ, साथ में बजाना, वो वाला एक एक्ट जो है वो आज मैं USA, ऑस्ट्रेलिया, हर जगह लेके जा रही हूँ। तो पिछले साल ये नया था, इस साल मुझे लगता है कि गणपति आगमन में बहुत कुछ नया देखने को मिलेगा। बहुत तैयारी करके हम लोग आए हैं। सूरत के लोगों को मैं एक ही चीज़ बोलना चाहती हूँ, हमेशा इतना ही प्यार करते रहिए, क्योंकि आपका प्यार मेरे लिए ऑक्सीजन का काम करता है। थैंक यू। હું જયમીન આહિર, બાદશાહ ગ્રુપ સંચાલક। કેટલા વર્ષથી આપ આયોજન કરી રહ્યા છો? આ અમારું 11મું વર્ષ છે। આ વર્ષે કેવું આયોજન કરાઈ રહ્યું છે? આ વખતે ગુજરાતનું સૌથી મોટું આગમનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમ છતાં મંડપ ઉપર પણ એક નવી યુનિક થીમ પર કામ કર્યું છે। આપનું જે આયોજન છે તેના વિશેની થોડી માહિતી આપી દેશો। અમારું આયોજન 3 તારીખે આગમન યાત્રા રાખી, 3 સપ્ટેમ્બર આપણે રાજ આર્કેડ પાલ લેક પરથી નીકળશે, નિશાલ આર્કેડ તરફ આવશે। નિશાલ આર્કેડ પર આપણે મોટો લાઈવ શો રાખ્યો છે, સ્ટેજ પરફોર્મન્સ છે, એમાં પ્રેઝન્ટ પૂર્વ મંત્રી કરી રહ્યા છે। આગમન યાત્રામાં પુનેરી ઢોલ છે 100 જેટલા, હાથી ઘોડાનો સમાવેશ છે, ડમરૂ વાદક જે ઉજ્જૈનથી આવી રહ્યા છે, એની સાથે અઘોરી છે 25 જેટલા, અને એક મોટો મહાકાય નંદી છે જેના ઉપર મહાદેવ અને પાર્વતી બિરાજમાન છે। આ પ્રકારનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે? અમારે દર વર્ષે સાંસ્કૃતિક કામ કરીએ છીએ, એટલા માટે અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ ગણપતિ માટે, નૃત્ય માટે। આ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો, અઘોરી અને એને લગતો? અમે ઉજ્જૈનની જે નગર યાત્રા નીકળે છે એના ઉપર ડિપેન્ડન્ટ પૂરી આગમન યાત્રા રાખી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।